અત્યારે આવ્યા છીએ અહીંયા શું કહેવાય ટેડી કરીને શોપ છે ને જે બધા ઓલા સિટીમાં તો ત્યારે ગયા હતા એકવાર ને બતાવ્યું હતું તો ત્યાં આવ્યા છીએ અને બાજુમાં એક કિક કરીને છે તો એમનો માટો મારવા તો હવે છે ને તડકો ને એવું નીકળવા માંડ્યું ધીમે ધીમે ટેમ્પરેચર વધતું જાય એટલે શું કે કુંડા ને એવું આવવા માંડ્યું જો કેટલા બધા કુંડા પડ્યા છે બાય હવે બધા આ ખરી છે જર્મન્સ લોકોને ઉગાડવાનું ફૂલ છોડ ને એવો બહુ શોખ હોય એટલે જો કેટલા બધા આવ્યા છે કુંડા મોટા મોટા નાના નાના બધા ચાલો આ બેન ને છે ને આ બહુ ભી પડે જો 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 ચાલો કર્યું છે ઉભા રે 1200 બાંધ ક્યો ની ગીન નો થાય પ્રિન્સેસ યા બહુ મસ્તી ની લાગે ને બહુ મસ્તી ની લાગે દીક આ જો કુંડામાં મૂકવાની અલગ અલગ વસ્તુઓ છે બધી જો આ બીજા સ્ટોરમાં આવ્યા ને તો ત્યાં આ બધું આ બધી છે ને ગાર્ડનિંગની આઈટમો છે મસ્ત ચાલુ થઈ ગયું છે હવે જો અહીંયા આવીને એટલે ફેર જ ચડવા માંડ્યું હીટર એટલું ચાલુ હોય ને વધારે પ્લાસ્ટિકની સુગંધ બગા ખાય જો 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 હજી તો ઉઠીને આવ્યા છે હા મારે છે ને એની હાટું એક શૂઝ ગૂંથવા હતા પણ કાંઈ ટાઈમ ન રહ્યો નકર મસ્ત પહેરાવા તેને આ મારી આર્ટ એન્ડ ક્રાફ્ટની વસ્તુઓ અત્યારે બધું સાઈડમાં પડ્યું રહ્યું છે વેદાબેનના માં જ નવું ધ્યાન આપવાનું છે આર્ટ એન્ડ ક્રાફ્ટ બધું સાઈડમાં પડ્યું રહ્યું છે કેટલું મસ્ત નાની એક કચરા પેટી છે ઓફિસમાં રખાય એવું અમારે જ્યાં મમ્મા જાય ને વાહ ભાઈ અમારે હાલતું રહેવાનું પણ અહીંયા વધારે પડતું પ્લાસ્ટિક હોય ને એટલે લોચા આવવા મળે પછી નવું પ્લાસ્ટિક ખુલે બધું એટલે સ્ટોરમાં તો નકરી પ્લાસ્ટિકની સ્મેલ આવતી હતી ને તો પછી બહાર આવી જવું પડ્યું લોચા વળવા માંડ્યા હતા આ બેન જ મજા આવતી હતી કા બેન એ બેન એ દીકો મજા આવી તને એ ટોપો પહેરાવો કાલ્ટ છે પવન છે હા એમ વાંધો નથી એટલો બધો નથી પણ તોય એને પહેરાવવું પડે ને આપણે પહેરીને આટા મારતા હોય ને હા પહેરાવો ને એટલે જો 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 મોઢું બગાડવા જ માંડે હો સીધું વેરી ગુડ બહુ ગમ્યું તને હે બહુ ગમ્યું તને ઓહો ઓહો કેવું ફેરવે દીકરો કેવું ફેરવે ચાલો ત્યારે સિદ્ધાર્થ ઓફિસથી આવી ગયા છે અને એના માટે કંઈક નાસ્તો બનાવવો હતો આજે એને મમરા ખાવાનું મન થયું હતું વઘારેલા તો એના માટે ચટપટા મમરા બનાવી નાખ્યા છે તો આમાં જો બધું નાખ્યું હતું લસણ નાખ્યું થોડુંક વઘારવામાં અને પછી કાઢી લીધું મોટા મોટા ટુકડાને ચટણી મીઠું જીરું હળદર અને ચાટ મસાલો નહીં આમચૂર પાવડર અને થોડુંક સંચળ ને મીઠું નાખીને તેલ બહુ ગરમ ન હોય ને થોડું ગરમ થયું ને ત્યારે નાખી દેવાનું અને જરાક વધારે ગરમ થવા માંડે ને એટલે સીધા મમરા નાખી દીધા એટલે મસ્ત ચટપટા થયા છે મજા આવી જાય અને પછી આજે છે અમારે બિહારી સમોસાનો પ્રોગ્રામ કે શું કામ પ્રોગ્રામ થયો આ મારે ઘરે વાત થઈ ને મારા સાસુ સાથે તો એ લોકોએ બિહારી સમોસા બનાવ્યા હતા તો મેં કીધું સિદ્ધાર્થને આજ બનાવી દઈશ સિદ્ધાર્થ ઘરે આવ્યા ને તો કે આજ કંઈક નવું બનાવવું છે એ કે કંઈક અલગ એમ કે સમોસા ખાવા છે મેં કીધું ઇન્ડિયા ફોન કરો ત્યાં કંઈક થયું છે તો કે હું થયું છે મેં કીધું કરો મમ્મીને ફોન એમ તો મમ્મીને ફોન કર્યો મેં તો પૂછો હું બનાવ્યું તો કે બિહારી સમોસા એટલે એ દાંત કાઢવા માંડ્યા પછી મેં કીધું અમે પ્લાન કરીએ છીએ મમ્મીને કીધું તો અત્યારે કુકરમાં બટેકા બાફવા મૂકી દીધા છે મતલબ સેટ કરી દીધા છે મમરા વઘારે ગયા છે ને ત્યાં જ કુકર ચાલુ કરી દઈશ અને આ વખતે એકદમ ક્રિસ્પી થાય ને દર વખતે છે ને ઢીલા થઈ જતા પણ આ વખતે ક્રિસ્પી એકદમ થાય ને એવા હું બનાવવાની છું તો જો એવા બને ને તો રેસીપી ફોલો કરવી મને બેસ્ટ રેસીપી લાગી છે તો મતલબ મારા જો સારા બને તો મારી રેસીપી ફોલો કરજો હું કંઈ બહુ મોટી કૂક નથી પણ એટલીસ્ટ સારું ખાવા લાયક તો બનાવી જ લઉં છું ટેસ્ટી એકદમ એમ કોઈને શું કહેવાય ખાઈને બહાર કાઢવું ન પડે એવું બનાવી લઉં બાકી મને એટલું બધું કુકિંગમાં હું કોઈ એક્સપર્ટ નથી એટલી બધી પણ ચાલે હવે યુટ્યુબ ઉપર એટલું કન્ટેન્ટ અવેલેબલ છે ને કે હવે કોઈ પણ ન આવડતું હોય ને એ કૂક બની જાય
એ લીજીએ. લસણિયા મમરા વઘાર્યા હતા, એ કઈક સુગંધ આવતી હતી. ચાલો દીકી એ ઓલું પલાળી દીધું તું, પછી કાઢી નાખ્યું દીકીને. આ દીકી રમેશ તું હે કરકરા અને તાજા લસણિયા મમરા. મજા આવી. આમચૂર પાવડર ને સંચળ ને મરચું બહુ મસ્ત છે, હળદર ખાટું ને મીઠું જીરું. ટેસ્ટ. મસ્ત લાગ્યું. સરસ લે. પછી તો સમોસા પાર્ટી છે જ આજે. ક્રિસ્પી સમોસા, બિહારી સમોસા. ક્રન્ચી ક્રિસ્પી નાખી ગ. અમે મોઢા હલતા હોય ને અમારા ખાતા હોય એટલે આ બેન ને એમ થાય કે આ કઈક એકલા એકલા એન્જોય કરે છે, હમણાં મારે ખાવું છે એમ કરે. આઈસ્ક્રીમ નો કોન ખાતો હતો ને આખો પૂરો થયો ને ત્યાં સુધી જોયું, અવાજ કર્યા વગર આમ. એકવાર ખાવાનું ચાલુ કરશે ને પછી તો કોને ખબર શું થાય. હવે આમ આ પૂરું નહીં થાય ને વાઈટ ત્યાં સુધી જોહે મારી આમે કે હારું હારું ખાય છે, મારે ખાલી દૂધ એમ હાલતા છે. એ દીકર આ હમણાં મોજું છે ને આમ કરીને કાઢી નાખ્યું, મોજું આમ કરીને આમ કાઢી નાખ્યું અને પછી મારી સામે આમ સતી એ ડીંગો ડીંગો એમ. પછી જેવું પહેરાયું ને પાછું ઘડી એને હાથમાં છે ને અહીંયા સોજવાડ દીધું છે, મોઢામાં હાથ નાખી નાખી તો એમાં મોઢું પહેરાવીને રાખવું એટલે મોઢામાં હાથ ન નાખે ને તો હુડાવીને તો કેવી રીહ કરે કે એને મોઢામાં હાથ રાખીને સુવા જોઈએ, તો કેવી રીહ કરે મેં કાઢ્યું જ નહીં ને તો છેલ્લે થાકીને હુઈ ગઈ. અને કાલ રાતે તો બેનને મોઢું કાઢ્યું ને કેટલી રોય ને જેવું મોઢું કાઢ્યું ને 2 સેકન્ડમાં મોઢામાં હાથ રાખીને હુઈ ગઈ. અવાજ જ ન આવ્યો. હા સીતારામ. અમે છે ને એને સ્નુલર આપવાની ટ્રાય કરી. સ્નુલર એટલે કે પેસિફાયર, તો એ આપવાની ટ્રાય કરીએ છીએ કેમ કે અહીંના ડોક્ટર્સ એ વધારે રેકમેન્ડ કરે એટલે. તો અમે ટ્રાય કરી છે એને આપવાની, તો એ ઓપકાચ કરી નાખે છે. એ બેનને ખબર પડે છે, એ હાવ નાની હતી ને ત્યારથી ને એટલી ખબર પડે છે કે આ મારે તો જોશે જ નહીં. એને એનો હાથ જ પ્રિય છે ને એટલો, અને એટલું ઓલું કરી નાખ્યું છે ને જોઈને મને બીક લાગે છે. એટલે કીધું અમે ટ્રાય કરીએ કે કંઈક સ્નુલર પેસિફાયર આપવાની. બેન નથી લેતા એટલે નથી જ લેતા, એને ખબર છે ને શું જોઈએ છે. આટલી નાની છે તોય. ઉમરે લગે કહેતે હુએ 2 લફ્ઝ થે, એક બાત થી वो एक दिन 100 साल का 100 साल की वो रात थी, कैसा लगे जो चुपचाप दोनों पल पल में पूरी सदियाँ बिता दे, बोल न हल्के हल्के, बोल न हल्के हल्के, होठ से हल्के हल्के, बोल न हल्के, बोल न हल्के हल्के, बोल न हल्के हल्के, होठ से हल्के हल्के, बोल न हल्के. હારો હાર ગાયો. મમ્મા જયારે ગાય ને ત્યારે હારો હાર ગાય મારો દીકો. મમ્મા કરતા પણ સારું ગાશે મારા દીકોના. પછી કોન્સર્ટમાં આવશે બધા. હા, આ પાપાનો ઓલો ફેવરેટ બેન્ડ પ્લેયર છે એ કયું ઓલું બેન્ડ? કોલ્ડપ્લે ની જેમ એનો કોન્સર્ટમાં લાખો લોકો આવશે ટિકિટ લઈને. એમ ચાલો વેદાનો કોન્સર્ટ છે, ચાલો 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 બધા. હા બટેકા બફાઈ છે ને એટલે મેં કીધા બેન હારે જરીક રમું, તો ગીત ગાયું એનારે. એને બહુ ગમે. આમ જો આ વાળ પકડવા શીખી ગઈ છે, એવા ખેંચે છે ને, એક તો એટલા વાળ જાય છે. અને હા, વાત એ હતી કે મારા સસરાએ એક વિડીયો મોકલો છે, મારા સાસુએ બનાવ્યો હોય ને એ સમોસાનો, તો એ આગળ એડ કરી દઉં, બધા જોઈ લેજો. વાહ, સુર લગાવ્યો હોય એને. વાહ ભાઈ વાહ. પાપાની જેવું નથી ગાવાનું છે. અને પાપાને છે ને હિમેશ રેશમિયાના સોંગ બહુ જ ગમે છે. હિમેશ રેશમિયા એક સારો કમ્પોઝર છે, પણ મને એ સિંગર નથી બહુ પસંદ ને એના પપ્પાને નકરે એના જ ગીત ગમે છે. આપણે
છે ને પ્રોપર ક્લાસિકલ ફોલો કરવાનું છે પૂછો લોકોને. ના પૂછો ના જો ચાલુ કરી દે પૂછો પપ્પા અને પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ છે ને પરિલ અંકલ, ઈ બંને હિમેશ રેશમિયાના ફેન છે. બોલો. હા, આપણે છે ને રિયલ મ્યુઝિક ને ફોલો કરવાનું છે. ઓકે દીકા? ઈ કે પોપ થોડો વગાડે છે રિયલ ના મ્યુઝિક ના, એનું મ્યુઝિક સારું છે, એના ગીત થાય હારા કમ્પોઝ કરે, પણ એ સિંગર નથી હારો. એ સિંગર હું કામ એને હું કામ બધામાં ગાવું હોય છે, એ નથી ખબર પડતી. પણ એનું મૂવી હમણાં આવ્યું, કેટલા કરોડ કમાઈ ગયું. સટ્ટા પડે આ છોટા એ માણા હું કરે છે કઈ સમજાતું નથી. નોર્મલ બોલીવુડ મૂવીઝ પીટાઈ જાય છે, એનું મૂવી કેટલું હાયલું એ જબરદસ્ત કંઈક આવ્યું છે. મતલબ હાથ પગ વગરનું કાંઈ. સાઉથના મૂવીમાં કેવું કે કાંઈ લોજિક ન હોય, પણ એનું ફાઇટિંગ સીન ને એવું મૂકી દે ને કે કેચી હોય એકદમ, તમે પકડી રાખી. એ ટાઈપનું મૂવી છે એવું કે છે. ખબર નહીં આવે કેવું હોય. Zusammen Familien Tummy Time. ચાલો, હું પાછી કિચનમાં આવી ગઈ છું અને પ્રિપરેશન હવે ચાલુ કરી દીધી છે. બટેકા બફાઈ ગયા છે અને મારી વેદા પણ સૂઈ ગઈ છે, એટલે મસ્ત ફટાફટ સ્પીડમાં એકદમ બનાવવા માંડું છું. તો અહીંયા છે ને અરાઉન્ડ 500 ગ્રામ જેટલો લોટ લીધો છે અને એમાં મેં અજમા એટલે કે કેરમ સીડ્સ નાખી દીધા છે. અને હવે આપણે જરાક મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. બસ. અને પાણી મેં છે ને અહીંયા કેટલમાં ગરમ કરી લીધું છે અને ઓઇલ એ હવે મને નાખી દઉં એટલે ખબર પડે કે કેટલું નાખવાનું. તો આ વચ્ચે છે ને આવી રીતના ખાડો કરી દેવાનો, પછી આમાં ઓઇલ નાખવાનું. ઘી મારી પાસે અત્યારે નથી, પૂરું થઈ ગયું, નકર તો ઘી નાખવાનું. પણ આટલું ઓઇલ નાખ્યું છે, પછી એવું લાગે ને તો વધારે નથી જ નાખવું, બરાબર. અને આમાં ને આમાં જ ગરમ પાણી જરાક એડ કરી દેવાનું આમ. બસ. હવે લોટ બાંધી દઈશું. ગરમ બહુ નહોતું કર્યું, અરાઉન્ડ 33 ડિગ્રી જેટલું કર્યું હતું. વધારે લોટ એટલે થોડોક વધારે લાગે છે લોટ, પણ એટલે વચ્ચે ને તો એની પૂરી કરી નાખીશું. એટલે મેંદાની પૂરી કરે ને એટલે જાવા કાંઈ નહીં દેવાનું. ગમે ત્યારે આવું કંઈક કરતા હોય ને ત્યારે વધે ને તળવાવાળી ખાસ વસ્તુ, ત્યારે છે મેંદાના લોટની પૂરી કરી નાખવાની ને ફ્રાય કરી નાખવાની, એટલે એ નાસ્તો થઈ જાય. જનરલી અમે બહુ મેંદો ખાતા નથી, મને લાગે વર્ષે 3-4 વાર કરતા હશું મેંદાની કોઈ આઈટમ. પણ આ સમોસા છે ને એ આમાં જ સારા લાગે. ઘઉંના લોટથી કરવા જાઉં તો એમાં કોઈ ટેસ્ટ ન આવે. તો કીધું ખાઈ લે, ઈચ્છા થઈ છે તો ક્યારેક તો આવું હાલે. બાકી તો કોઈ દિવસ બહાર ખાવાનું તો આવે જ નહીં અમારે અહીંયા, એટલે ચાલે. આપણે ઇન્ડિયામાં તો કેટલું બધું મળવા માંડ્યું છે બહાર મસ્ત, મતલબ ચટાકેદાર તો લાગે જ પણ હેલ્ધી ન હોય. પણ ત્યાં તો ઘરે કોઈની ઈચ્છા જ ન થાય એટલું બધું બનાવવાની. મળતું હોય ને બહાર, એટલે ના અમારે મળતું નથી ને, ખમણ સહિત બધું ઘરે બનાવવાનું, સેવ ને બધું કાંઈ મળે નહીં ને. એટલે જો આટલો કડક લોટ બાંધવાનો, બરાબર. અને હવે આને મસ્ત જરાક ઓઇલ લગાડીને રહેવા દઈશું જ્યાં સુધીમાં આપણો મસાલો બને છે ને ત્યાં સુધી, પછી તરત કરવા માંડશું. અને હોપફુલી મારા વેદાબેન મને કરવા દે બધું, નગર પછી અહીંયા છે ને ક્રેડલમાં નાખી દઈશ એને. અને સિદ્ધાર્થ તો હોય જ, એટલે બાજુમાં બેસીએ ને કોક એટલે વાંધો ન આવે એને. સાઈડમાં વટાણા લઈ લીધા છે, અમારે અહીંયા ફ્રોઝન મળે, તો એ મારે ગરમ પાણી હતું જ તે ને ઓલરેડી, તો એમાં મેં કીધું નાખી દઉં તો થોડાક નોર્મલ થતા થાય. મારે જ્યારે બટેકાનો મસાલો કરવો હોય ને વઘારવો ત્યારે રેડી થઈ જાય. અને બાફેલા જોઈએ ઓલરેડી, એટલે આને બહુ કૂક ન કરવો પડે. પણ ત્યાં તો જો ઇન્ડિયામાંથી જોતા હોય ને તો એ લોકોએ ફ્રેશ જ યુઝ કરવા, અને શું કહેવાય, ફ્રેશ યુઝ કરતા હોય ને તો એને બાફી નાખવા બટેકાના હારે. પોસિબલ હોય ને તો વાટકામ નાખીને કાં તો પોટલી બાંધીને કે ગમે એ રીતે જેમ તમને ફાવતું હોય. એ છે ને બટેકાના મસાલાની પ્રિપરેશન ચાલુ કરું છું. તો એમાં અલગ રીતમાં આ છે કે એક કાંદો કાપી લીધો છે, 2 મરચી છે, થોડાક આદુ
નો ટુકડા છે અને આ છે લસણ. આ લસણ છે ને એ મેં મમરા વઘારવામાં યુઝ કર્યું હતું ને એટલે એ કાઢીને પછી આમાં નાખી દીધું એટલે થોડીક રાઈ ચોટેલી છે. અને આ બાજુ બટેકા બી આવી રીતના થોડાક ચંક્સ રહી ને એ રીતના ઓલા કરવાના એટલે મજા આવે ખાવામાં તે. બરાબર. હવે આને પીસી નાખો ને પછી આગળની પ્રોસેસ બતાવી દો. આમાં મિક્સરમાં પીસી લેવાનું ઝીણું. ચાલો બીજા મસાલામાં શું લેવાનું છે? આ છે આમચૂર પાવડર, લાલ મરચું પાવડર. આ છે ને બહુ તીખું છે એટલે મેં જરાક જ લીધું. તમારી પાસે કશ્મીરી હોય તો વધારે નાખી શકો. આ છે ધાણા જીરું પાવડર 2 ચમચી અને આ છે ગરમ મસાલો ઘરે બનાવેલો. તો એ અને અહીંયા આવી રીતના પેસ્ટ કરી નાખવાની રેડી છે. અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અહીંયા ઓલું મમરા વઘાર્યા હતા ને એમાં જ તે એ ગરમ થાય ને તો આમાં વાર બહુ લાગે. ગરમ થાય ને એટલે પછી આગળ બતાવું. આમાં છે ને શેકેલા જીરાનો પાવડર કરીને નાખી શકો તો મેં એનાથી ટેસ્ટ સારો આવે, પણ મારી પાસે નથી અત્યારે, પૂરો થઈ ગયો છે અને ટાઈમ નથી અત્યારે મારે બનાવવાનો એવો, એટલે આપણે નથી નાખ્યો, પણ નાખી શકે એનાથી મજા આવે, ટેસ્ટ સારો આવે. પહેલાં આ પેસ્ટ નાખી દેવાની. જીરું નાખવાનું પણ મારે કાંઈ જીરું નથી, લો ખાવા બેઠા છે, કાંઈ બનાવવું છે ને કાંઈ છે નહીં, પૂરું થઈ ગયું છે આખું જીરું. હવે આને પકવા દેશું મસ્ત. હવે ગોટું નથી, રહેવા દો, એમાં કાંઈ કામ નથી. હવે આમાં ઉપરથી નખાશે નહીં. ચાલો આ પેસ્ટ કૂક થઈ ગઈ છે એટલે આ મસાલા બધા નાખી દઈએ આમાં, તો એ યાર કૂક થતા થાય. જો મસાલાઓ થાય ને ત્યાં સુધી કૂક કરવાનો. અને સાઈડમાંથી થોડું થોડું તેલ નીકળવા માંડ્યું હતું એટલે હવે આપણે બટેકા નાખી દઈશું. બટેકા, વટાણા અને મીઠું બધું નાખી દીધું છે. હવે મસ્ત મસાલાને મિક્સ કરી દઈશું. જો આવી રીતના મસાલો મિક્સ થઈને રેડી થયો છે. મેં જરાક ચાખ્યો, બહુ મસ્ત બન્યો છે. સમોસા આગળ સક્સેસફુલ થાય કે ન થાય, આ મસાલો આવી રીતના ટ્રાય કરજો, જોરદાર બન્યો છે. જો આવા લંબગોળ લંબગોળ કરીને પછી છે ને આમ વચ્ચેથી કાપી લેવાના, બરાબર. અને થિકનેસ જો આટલી રાખી છે મેં, બરાબર, આટલી રાખવાની. આ બાજુ હું છે ને હવે ઓલું વણું છું ને તો મને યાદ આવ્યું ચટણી તો બાકી છે, તો મેં કીધું પહેલાં છે ને ચટણી આ ગેસ ઉપર મૂકી દઉં એટલે પછી એના ગેસ ઉપર સમોસાનું તેલ ગરમ થતાં વાર ન લાગે, ગરમ ગરમ હોય ને એટલે. અહીંયા છે ને પાણીમાં આંબલી અને આ ખજૂરની પેસ્ટ નાખી દીધી છે આવડિયા. મેં કીધું હતું ને ફ્રીજમાં રાખું છું ને એટલે થોડી કડક થઈ ગઈ છે. હવે આ સીધું આ નાખી અને આમાં જ પછી થોડાક ચટણી, મીઠું, જરાક એવું મીઠું, ચટણી અને જીરું નાખી દઈશ એટલે આ ચટણી રેડી થઈ જાય. જો અહીંયા રેડી કરીને તો મૂકી દીધો, તો હવે મસ્ત ભરી ભરીને સાઈડમાં મૂકી દીધો. આ બાજુ ચટણી થવા માંડી છે તો એમાં જરાક મીઠું નાખ્યું, જરાક એવું તે આટલું, અને આટલી મરચું, અને આટલું ધાણા જીરું, અને જરીક અમથો ગરમ મસાલો, બરાબર. એટલે આમાં હવે બીજું કંઈ ગાળવા બળવાની જરૂર નહીં પડે, કેમ ખજૂરની પેસ્ટ જ હતી અને આંબલી તે ઠળિયા વગરની હતી એટલે એ પછી હું કંઈ ગાળતી નથી, અમને ભાવે, બરાબર. એક સમોસું બનીને રેડી થઈ ગયું છે. ઝીપુટ હાઉસ દેખાય છે તો સારું. નેક્સ્ટ હવે હું છે ને સિદ્ધાર્થને કહું મસ્ત વિડીયો લઈ દે. જો અહીંયા છે ને પાણી આમ લગાવી દેવાનું, પછી આને આમ કરી આમ કરી દેવાનું, મસ્ત ચોટાડી દેવાનું અહીંથી આમાં વણીને બધું, એટલે તેલમાં જાય તો ફાટી ન જાય, ફાટવા ન જોઈએ. હવે પછી ખબર નહીં, પછી આમ કરીને આમ કોનની જેમ પકડી લેવાનું ને આમાં મસાલો નાખતું જવાનું. પણ ઠીક, મેં કીધું મારા મોઢા ઉપર બહુ મસાલો નહીં ભરી દેવાનો. એકમાં એવું થયું છે બહુ ભરાઈ ગયો છે તો બહુ મસ્ત નથી લાગતું એવડો એનો શેપ. જરાક માપે રાખવાનો મસાલો. જો આ મસાલો ભરાઈ ગયો પછી અહીંયા જરાક પાણી લગાવી દેવાનું, અહીંથી આમ કરીને આમ ચીપટી મારી દેવાની અને આને આમ ચોંટાડી દેવાનું. પછી આમ કરીને આમ કરી દેવાનું અને આમ 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 કરી દેવાનું, એટલે ટેકો થઈ ગયો એનો, બરાબર.
મસાલો હમણાં ચાખ્યો છે મેં, જોરદાર એકદમ. પેલો લારી હોય ને એ ટાઈપ હું એમ જ કહેતી હતી મસાલો બની ને પછી મેં ચાખ્યો મેં સમોસા બને કે ન બને પણ મસાલો આ રીતના ટ્રાય કરજો. જોરદાર કોકની રેસીપી જોઈ છે. એકદમ કોક લારી વાળા ફાસ્ટ ભાઈ ફૂડ જેવું જ લાગે, એકદમ જોરદાર. લારી વાળા ભાઈ ની બસ મસાલો જ ઇમ્પોર્ટન્ટ હોય છે, બાકી તો ના તળવાનું ઇમ્પોર્ટન્ટ હોય છે. તો જોવું પડશે કેવી રીતે તળે છે. જરા કઈ એમાં ગડબડ થઈ એટલે પૂરું, આપણે ક્યારેય નથી બનતા ખબર કેવા. આ વખતે તો ઈ ભાઈ નું ફોલો કરવાનું છે, જોઈએ છે આજે બનાવીને જ રહો. ખસ્તા બનાશે, ખસ્તા બનાવીને જ રહો ગમે એમ. જો અહીંયા 8 સમોસા રેડી થઈ ગયા છે ને હજી 8 બનાવવાના છે. બેન ઉઠી ગયા છે તો હા મારે મને એક વણતા શીખવાડે છે કે આવી રીતે વણી રાખો. મને નથી લાગતું એ તમારાથી વણા હે, પણ જેવું થાય એવું કરો પછી હું રિપેરિંગ કરી દઈ. આ સ્કિલ ગોળ થોડું વણી દઈ પછી આને તાણું આપણું કામ નહીં. લંબગોળ કરવાની હોય, ગોળ નથી કરવાની. ઈ જ તો વાંધો છે ને, અત્યારે બધું ગોળ બનાવ્યું છે. જોયું એક હરખું છે ને બધું. આમ કરીને પછી છે ને આને આમ માથે માથે મૂકી દેજો આમ, બરાબર. અને આની ડીશ કેમ ગઈ મારી જેથી થોડી બસ આમાં છે ને થપ્પો કરી દેજો. હવે તમારે ખાલી 3 જ વણવાના છે. જેટલા વણાય એટલા વણીને મૂકી દઈશ, હા તું રિપેર કરી દઈશ. અહીંયા છે ને તેલ મૂકી દીધું છે. તેલ આટલું જ લેવાનું છે, બહુ એકદમ આખા ડૂબી જાય એટલું નહીં, ટોચ થોડીક દેખાય નહીં રીતનું. અને આ તેલ છે ને માપે જ ગરમ થવા દેવાનું છે, એકદમ બહુ હળહળતું ગરમ નહીં. અને એમાં સમોસા નાખીને પછી નડવાના નથી, જ્યાં સુધી સમોસા આમ ઉપર તરવા ન મળે ને આમાં પછી તે ગેસની ફ્લેમ થોડીક વધારવાની છે, ત્યાં સુધી વધારવાની જ નથી. એને મસ્ત ભલે આવા નવા કલર રહીને તો એકદમ ઉપર આવી જાય ને ત્યાં સુધી આવો નવો જ કલર રહે, જરા કંઈ બ્રાઉનિશ નહીં થાય. પછી થાય ધીમે ધીમે બ્રાઉન, તો જ ખસ્તા બનશે. આટલું લેક્ચર આપું છું, બને તો સારું મારું. બોલો લંબગોળ કરવો. હા એને લંબગોળ કરો હજી. અને આ છે ને સાઈડમાં થોડુંક જાડું રહેશે, જ તો મારે થોડુંક પતલું કરો, ન કરો અનઇવન લાગશે, મજા નહીં આવે. રિપેર કરવું જ પડશે એ હું કરી દે પછી. હાલો ને હું નાખતી જાઉં તેલમાં પછી જાઉં. જો આની આસપાસ થોડા નાના નાના બબલ્સ થવા મળે ને, અંદર મેં થોડુંક મેંદો નાખ્યો તો થોડા થોડા બબલ્સ થવા મળે ને તરત ઉપર આવી જાય એટલું ગરમ નહીં, આટલું માઇલ્ડ ગરમ હોય ને ત્યારે સમોસા નાખી દેવા. હમણાં તો આમાં લેક્ચર આપી હતી ને એટલું જ તેલ નાખવાનું છે, વધારે હોય તો કહીતા નહીં બની. આ બિચારાની મુંડી નથી ડૂબતી, ખુલ્લી ડૂબી કરી નાખીશ તો મરાઈ દે, ખમી જાવે થઈ જાય પછી રહેવા. હું રહેવા દે, નાખવાના જ બધા 8. હા મૂસ એવું કીધું તું ઓલા ભાઈ. ભાઈ કીધું તું કે તેલ સમોસાની મુંડી બહાર રાખવાની એવું કીધું. હા એવું કીધું તું, સમોસાની મુંડી બહાર રહેવી જોઈએ એવું કીધું તું. અચ્છા રાખી દો બીજું હું. આ હમા હે. હા તો કોમાઈ દેવું યાર. મારા મમ્મી સોને ને તો મરતા એ નાસી ડૂબે તો છે, જો ધીરે ધીરે ડૂબે છે. ધીરે ધીરે ડૂબાડવાના. જો આ ધીમે ધીમે ઉપર આવતા જાય છે અને ઉપરનો ટોચ છે ને નીચે જાય ધીમે ધીમે, બરાબર. એટલે બરાબર જ છે, આમ તો બહુ અઘરું નથી કઈ. જરાક મારે હલાવવું પડ્યું અને ઉપર ટોચ છે ને એ નીચે કરવી પડી, કેમ કે આ ટુ ક્રાઉડેડ થઈ ગયું હતું આમાં. એટલે આમાં કદાચ 1 કે 2 ઓસા નાખો તો હાલો, પણ હવે ઠીક છે. બાકી તો સક્સેસ જ છે. હાલો ને સેકન્ડ ઘાણમાં આવે છે ને 6 છે એટલે આમાં આવી જાય. 8 નાખ્યા હતા અમે એકારે, એટલે પણ સેકન્ડ ઘાણમાં નહીં વાંધો આવે. પણ બને છે તો ખસતા હોય એકદમ. આવજો
બને છે જો એકદમ હલવાઈ જેવા તે મારે ભૂલી થઈ ગઈ કે મેં વધારે નાખી દીધા, બાકી તો કલર એ ખરખો આવત. અહીંયા જરાક દાજ પડી કેમ કે નીચે એ જગ્યાએ થોડુંક વધારે ગરમ હોય ગેસ એટલે. બાકી તો બનાવજો આવા મસ્ત બને છે. હાલો ભાઈ સક્સેસ રહ્યું છે એકદમ. ચાલો ફાઇનલી હલવાઈ સ્ટાઇલ કૈલાસ ના હોય એવા લાગે છે. મસ્ત હોય એકદમ ખસ્તા એકદમ મસ્ત. જો મને છે ને ઓલા ફરફોલા પડે ને આની ઉપર ઈ જરી કઈ ન ગમે એવા, કેમ કે ઈ ફરફોલા પડે ને એટલે ઉપરનું લેયર એકદમ આમ આમ ઢળી જાય, ખબર નહીં ઢીલું ઢીલું થઈ જાય, ઈ ન ગમે મને. પહેલી વાર આવા મારાથી બન્યા હશે, મતલબ મેં મેનિફેસ્ટ કર્યું હતું બનશે બનશે ને બનશે જ એટલે બન્યા ને મહેનત મારી. હા તો હવે અમે ખાઈએ અને પછી જોઈએ કઈ ઘટતું બટતું તો નથી ને એમ. હા મારી ચીકી દીકીએ પણ એનું મામા મેશ પી લીધું છે એટલે એ મોજમાં છે. હવે મમ્મા ખાઈ લે. ઓકે દીકા રમજે તું. ઓકે 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 મામા. ઓકે ફરી વાર ખાવા જ મળી. ગરમા ગરમ નતો, મોઢામાં હવા નહીં. કેટલી ભૂખ લાગી છે. જોરદાર સરસ. મેં તો આવી રીતે કર્યું. ચાટ તૈયાર. હાલો અમારી દીકરી જો એવો ખીચિયાર કરશે. હું જરાક હવે મોઢું દેખાય છે ને લાઈવ રિવ્યુ આપી દઉં. મોઢું દેખાય જ, કેમેરા એંગલ સારો હોય. પહેલી બાઈટમાં જે અવાજ આવે બહુ જોરદાર છે. ડિલિશિયસ. હા હા કાનુ દીકાને મમ્મા છે ને આમ આમ રાખી હતી, આમ તો આમ થઈ ગઈ છે ટમી ટાઈમમાં. હા કાનુ દીકો, કાનુ દીકો વેદા, એ મારી વેદા, વેદા છે તું. હા મારી વેદા છે, ડાય ડાય દીકી છે.